નમસ્કાર દર્શક મિત્રો, ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ ગુજરાત રાજ્યના અલગ અલગ વિસ્તારના ક્રાઇમ ન્યૂઝને। વિદેશ જવાના સપના, ઓસ્ટ્રેલિયામાં સેટલ થવાની આશા, પરિવારના ઉજ્જવળ ભવિષ્ય માટે કરાયેલો સંઘર્ષ અને ત્યારબાદ આ સમગ્ર સપના અચાનક તૂટી જાય અને વિશ્વાસઘાત કોઈ ઘરનો જ ટૂંપો દે ત્યારે ચોક્કસપણે એવું કહી શકાય કે સમગ્ર ઘટનાની અંદર વિશ્વાસ કરવો તો કોના પર કરવો। જ્યારે ઘરનો જ ભત્રીજો લાખો રૂપિયા વિઝા અપાવવાની લાલચે પડાવી લે અને ત્યારબાદ હાથમાં થમાવી દે ડુપ્લિકેટ વિઝા। જ્યારે તેની તપાસ થાય ત્યારે માલુમ થાય કે ઘરના ભત્રીજાએ દાટ વાળ્યો છે, લાખો રૂપિયા સેરવી લીધા અને હાથમાં થમાવી દીધા છે આ ડુપ્લિકેટ વિઝા। એની સાથે જ તમામ વિદેશ જવાના સપના થઈ જાય છે ચકનાચૂર। જોઈએ આજે ક્રાઇમ ન્યૂઝના ચોંકાવનારા અહેવાલમાં। મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના કડા ગામના અને હાલ ભરૂચ ખાતે રહેતા સુરેશ પટેલ પોતાના પુત્ર અને પુત્રવધૂને ઓસ્ટ્રેલિયા મોકલવા માંગતા હતા। પરિવારના ભવિષ્યને લઈને તેઓ સતત પ્રયાસ કરી રહ્યા હતા। ત્યારે જ તેમના કુટુંબી ભત્રીજા કિશન પટેલે તેમને વિશ્વાસમાં લીધા હતા। કિશન પટેલે દાવો કર્યો હતો કે તેઓ ઓસ્ટ્રેલિયાના કપલ વર્ક પરમિટ વિઝા સરળતાથી અપાવી દેશે। સમગ્ર ખેલમાં વડોદરાના રક્ષિત પટેલની પણ એન્ટ્રી થઈ હતી। બંને આરોપીઓએ સુરેશ પટેલને વિશ્વાસ અપાવ્યો કે તમામ પ્રક્રિયા સેટ થઈ ગઈ છે અને થોડા જ સમયમાં તેમના પુત્ર અને પુત્રવધુ ઓસ્ટ્રેલિયા પહોંચી જશે। આ સપનાઓના બદલામાં આરોપીઓએ ₹25 લાખની માંગણી કરી હતી અને અલગ અલગ હપ્તામાં ₹14,40,000 પડાવી લીધા હતા। મહેસાણાના કડા વિસ્તારના એક પરિવારે આવું જ કંઈક ભોગવ્યું હતું। ભત્રીજાએ ઓસ્ટ્રેલિયામાં સેટલ થવાના સપના બતાવ્યા અને લાખો રૂપિયા લઈ લીધા। થોડાક સમય બાદ જ્યારે વિઝાની માંગ કરવામાં આવી ત્યારે ભત્રીજાએ કીધું કે વિઝા તૈયાર છે અને ચોક્કસ દસ્તાવેજો હાથમાં થમાવી દીધા। સુરેશભાઈ પટેલને આ કાગળ જોઈને શંકા ઉપજી અને તેમને તપાસ કરાવી ત્યારે ખબર પડી કે વિઝાના નીચે લગાવેલું સફેદ સ્ટીકર અને આ વિઝા તો ડુપ્લિકેટ છે। સમગ્ર દસ્તાવેજી કાગળ જોઈને તેઓ ચોંકી ઉઠ્યા હતા। ઘરના ભત્રીજાએ ઘરમાં જ ધાપ મારી અને કાકા પાસે લાખો રૂપિયા પડાવી લીધા। આખરે સમગ્ર જે ભ્રમ હતો વિદેશમાં જઈને સેટલ થવાનો એ ચકનાચૂર થઈ ગયો અને તૂટી ગયો। સપના કેવી રીતના તૂટતા હોય એ આવી ઘટનાઓમાંથી ખબર પડતી હોય છે।
સમગ્ર મામલો બહાર આવતા વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે કિશન પટેલ અને વડોદરાના રક્ષિત પટેલ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. હાલ પોલીસે આ સમગ્ર કબૂતરબાજ નેટવર્કની પણ તપાસ હાથ ધરી છે. આખો ખેલ ચાલતો હતો બનાવટી વિઝા ઉપર. ચોક્કસપણે કહી શકાય કે સતર્ક અને સાવધાન રહેવું પડે. વિદેશ જવાની લોભ અને લાલચની અંદર જિંદગીભરની કમાણી ખોવાનો વારો આવે છે. ત્યારબાદ લાખો રૂપિયા ગુમાવીને બેઠેલું પરિવાર ના સાથે સાથે સપના પણ તૂટતા હોય છે. વિશ્વાસ કરવો તો કોની પર કરવો, પરંતુ જ્યારે પણ કોઈ એજન્ટ તમને વિદેશ મોકલવાની વાત કરે તો ચોક્કસ તપાસ કરાવો અને ચકાસણી કરો, ત્યારબાદ જ તેના હાથમાં રૂપિયા થમાવો. સતર્ક અને સાવધાન રહેશો તો ચોક્કસપણે તમે કોઈના શિકાર નહીં બનો. કચ્છના મુદ્રાની એક હોટલની અંદર ચાલતો હતો નશાનો કાળો કારોબાર. એસઓજીની ટીમને બાતમી મળીને બાતમીના આધારે એસઓજીની ટીમે હોટલની રૂમ નંબર 103 ની અંદર દરોડો પાડી દીધો. પછી પૂછવું શું, અંદર બેઠેલા શખ્સો પાસે હેરોઇન મળી આવી, જેની કિંમત અંદાજિત લાખો રૂપિયા થવા જાય છે. 3 લોકોને દબોચી લીધા. આ 3 રહેવાસી હરિયાણા અને પંજાબનો હોવાનું માલુમ પડ્યું છે. એસઓજીની ટીમ પણ ચોંકી ઉઠી હતી, કેમ કે ડ્રગ્સના નેટવર્કનો પર્દાફાશ અને તેના જે તાર જોડાયેલા છે તે આંતરરાજ્ય છે. હાલમાં 3 લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે, પરંતુ આ સમગ્ર ડ્રગ્સના નેટવર્કની કૌભાંડની પાછળ મસ્ત મોટું માથું હોઈ શકે તેવી શંકા એસઓજીની ટીમને છે. તલસ્પર્શી તપાસમાં ઘણી બધી વિગતો બહાર આવશે. કચ્છ જિલ્લાના મુન્દ્રામાં આવેલી હોટેલ TGRમાં શંકાસ્પદ પ્રવૃત્તિ ચાલતી હોવાની બાતમી એસઓજીને મળી હતી. બાતમીના આધારે પોલીસે હોટેલના રૂમ નંબર 25માં દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન રૂમમાંથી હેરોઇનનો જથ્થો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. દરોડા દરમિયાન પોલીસે અંદાજે 18 ગ્રામ હેરોઇન સહિત રૂપિયા 3,81,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સ્થળ પરથી પંજાબ અને હરિયાણાના 3 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. ઝડપાયેલા આરોપીઓની પૂછપરછમાં અનેક મહત્વના ખુલાસા થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલમાં એસઓજીની ટીમે 3 લોકોને જેને દબોચ્યા છે તે આરોપી તો ડ્રગ્સ નેટવર્ક અને સપ્લાય ચેનના નાનકડા પ્યાદા છે. સમગ્ર ઘટનાનો જો પર્દાફાશ કરવો હશે તો પોલીસે મહેનત કરવી પડશે અને સમગ્ર નેટવર્કની ભીતરમાં ડોક્યુ કરવીને ત્યાં પહોંચવું પડશે. તેના તાર કોની સાથે જોડાયેલા છે, મુખ્ય સૂત્રધાર કોણ છે અને આ ડ્રગ્સનો જથ્થો ક્યાંથી આવ્યો હતો અને કચ્છ વિસ્તારમાં કોને સપ્લાય કરવાનો હતો. કડક હાથે પૂછપરછ શરૂ થાય, પ્રમાણિકતાથી તપાસ થાય તો ચોક્કસપણે ગુજરાત રાજ્યને યુવા ધનને બરબાદ કરવાના ષડયંત્રની પાછળ સમગ્ર ઘટનાને અંજામ આપનારા મુખ્ય સૂત્રધારનો પર્દાફાશ થશે. પરંતુ આ બધાની પાછળ પ્રમાણિકતા અને મહેનત આ બંને કામ પોલીસે કરવું પડશે.
આ સમગ્ર મામલે મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. યુવાધનને બરબાદ કરતા નશાના કારોબારની અંદર પોલીસને સફળતા ચોક્કસ મળી છે. કચ્છની પોલીસે પર્દાફાશ કર્યો છે આ ડ્રગ્સના નેટવર્કનો અને પોલીસે 3 લોકોને દબોચીને તપાસનો પ્રારંભ કર્યો છે. પોલીસ મૂળ સુધી પહોંચે તેવું સૌ કોઈ મીટ માંડીને બેઠા છે, પરંતુ હાલમાં તો જે પ્યાદા પકડાયા છે તેની પૂછપરછ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે. નેટવર્કનો મુખ્ય સૂત્રધાર કોણ હશે તેની સામે સૌ કોઈની મીટ મંડાયેલી છે. જેતપુરની અંદર કાયદાના રક્ષક જ બની ગયા હુમલાનો શિકાર. આ ઘટનાથી 100% ચોંકી જવાય છે. મહિલા વકીલના ચેમ્બરમાં 4 મહિલાઓ ઘૂસી ગઈ અને ત્યારબાદ ગડદાપાટુનો માર મારવામાં આવ્યો, ગાળો બોલવામાં આવી, વાળ ખેંચવામાં આવ્યા અને હુમલો કરી દેવામાં આવ્યો. ચીસાચીસથી વાતાવરણ ગુંજી ઉઠ્યું, પરંતુ માર બંધ ન થયો. સીસીટીવી આ સમગ્ર ઘટનાના સામે આવતા સૌ કોઈ આ સીસીટીવીના દ્રશ્યો જોઈને ચોંકી ઉઠ્યા છે. પોલીસે હાલમાં ગુનો નોંધ્યો છે, પરંતુ કાયદાના રક્ષકના ચેમ્બરમાં જઈને મહિલાએ જે આતંક ફેલાવ્યો, જેને લઈને ગભરાટનો માહોલનું સર્જન થયું છે. સુરક્ષા વ્યવસ્થા અને કાયદાને લઈને ચોક્કસપણે સવાલો ઉભા થયા છે. મહિલાઓ એક કારમાં આવી અને તરત જ વકીલને ચેમ્બરમાં ઘૂસી જઈને તેના વાળ ખેંચીને તેને માર માર્યો. આ પૂર્વ આયોજિત કાવતરું હતું કે પછી કોઈ કેસની અંગત અદાવત, તે દિશામાં હવે પોલીસ તપાસ કરી રહી છે. રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાં તીનબત્તી ચોક પાસે આવેલા મારુતિ કોમ્પ્લેક્સમાં અચાનક અફરાતફરી મચી ગઈ હતી, કારણ કે મહિલા વકીલ જ્યોતિબહેન મકવાણાની ઓફિસમાં 4 મહિલાઓ ધસી આવી હતી. આરોપ છે કે આરોપી મહિલાઓએ ઓફિસના પાછળના દરવાજેથી ગેરકાયદેસર પ્રવેશ કરી સીધો હુમલો બોલાવ્યો હતો. ફરિયાદ મુજબ 3 મહિના પહેલા કરણ પરમાર સાથે લીધેલા છૂટાછેડાનો ખાર રાખી આ હુમલો કરવામાં આવ્યો હતો. રાજલબહેન, ચેતનાબહેન, મનીષાબહેન અને હંસાબહેન પરમારે વકીલની ભૂંડી ગાળો ભાંડી હતી. ત્યારબાદ વાળ ખેંચી ઢીકાપાટુનો મૂઢ માર મારતા ઓફિસમાં દહેશતનો માહોલ સર્જાયો હતો. ઓફિસમાં જ્યારે મહિલાઓ માર મરતી હતી ત્યારે ઓફિસમાં બેઠેલા અન્ય લોકોએ વચ્ચે પડીને મહિલા વકીલનો બચાવ કર્યો અને તેને બચાવી લેવામાં આવી. ઈજાગ્રસ્ત થયેલી આ મહિલા વકીલને તાત્કાલિક અસરથી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી છે. જે મહિલાઓ કારમાં બેસીને આવી હતી તે હુમલો કરીને જાનથી મારી નાખવાની ધમકી આપીને ત્યાંથી કારમાં બેસીને પલાયન થઈ. સમગ્ર ઘટના ઘટી ગઈ ત્યારબાદ પોલીસ દાદાની એન્ટ્રી પડી. પોલીસે હાલમાં ગુનો નોંધી લીધો છે, પરંતુ આ મહિલાઓની ધરપકડ થાય અને કડક હાથે કાર્યવાહી થાય તે જરૂરી બન્યું છે. હવે મહિલાઓ પણ ખુલ્લેઆમ કાયદો હાથમાં લઈને આવા હુમલા કરતા કદાચ શીખી ગઈ છે. સમાજનું પ્રતિબિંબ જ ધીરે ધીરે બદલાઈ રહ્યું છે. સમગ્ર ઘટનાના સીસીટીવી વિડીયો વાયરલ થતા પોલીસ તંત્ર પણ દોડતું થયું હતું.
જેતપુર સિટી પોલીસે ચારેય મહિલાઓ વિરુદ્ધ બીએનએસની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. હવે પોલીસ આરોપી મહિલાઓની ધરપકડ માટે ચક્રો ગતિમાન કરી રહી છે. જ્યારે કાયદાના રક્ષક જ સુરક્ષિત નથી તો પછી આમ અને સામાન્ય માણસની તો વાત જ શું પૂછવી. હુમલાખોરોને કેટલા જલ્દીથી પોલીસ કટઘરામાં લાવે છે તેની સામે જેતપુર વાસીઓની મીટ મંડાયેલી છે. પરંતુ આ હુમલાથી સૌ કોઈ ચોંકી ઉઠ્યા છે. મહિલાઓ જે રીતના આવી અને વ્યવસ્થિત રીતના ચેમ્બરમાં ઘૂસીને હુમલો કરીને માર માર્યો તેને લઈને ચોક્કસપણે કડક હાથે કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી રહી છે. આ દ્રશ્યો જોઈને સૌ કોઈ ચોંકી ઉઠ્યા છે. મહેસાણા જિલ્લાની અંદર સાયબર ફ્રોડનો ચાલતો કારોબારના કૌભાંડનો પર્દાફાશ થયો છે. સમગ્ર રેકેટ પોલીસે ઝડપી પાડ્યું છે. જોટાના બસ સ્ટેન્ડ પાસે છેલ્લા ઘણા સમયથી ચાલતા રેકેટનો પર્દાફાશ ત્યાંની સતર્ક પોલીસે કરી દીધો છે. સૌપ્રથમ થોડી રકમની લાલચ આપીને તમારી પાસે એકાઉન્ટ ખોલાવવામાં આવતું હતું. પછી આ એકાઉન્ટનો ઉપયોગ સાયબર હથિયાર તરીકે કરવામાં આવતો હતો. સમગ્ર કૌભાંડ વ્યવસ્થિત રીતના ચાલતું હતું, પરંતુ પોલીસ દાદાએ આ નેટવર્કનો પર્દાફાશ કરી દીધો છે. જોટાના એટલે કે મહેસાણાથી દિલ્હી સુધીના તાર જોડાયેલા સામે આવ્યા છે. મહેસાણા જિલ્લાના જોટાણા બસ સ્ટેશન નજીકથી સાયબર ફ્રોડનું મોટું રેકેટ ઝડપાતા ખળભળાટ મચી ગયો છે. આરોપીઓ લોકોને લોભ લાલચ આપી તેમના નામે બેંક એકાઉન્ટ ખોલાવતા હતા. ત્યારબાદ આ એકાઉન્ટની કીટો જોટાણા બસ સ્ટેશન નજીકથી એકત્ર કરવામાં આવતી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ સાયબર ઠગો બેંક એકાઉન્ટ ખોલાવીને તેની કીટ સીધી દિલ્હી મોકલતા હતા. દિલ્હીમાં તેમના બેઠેલા આકાઓ એટલે કે સાયબર ઠગો આ એકાઉન્ટનો ઉપયોગ સાયબરનો ક્રાઇમને અંજામ આપવા માટે કરતા હતા. આવી જ રીતના ગ્રામીણ બેંક અને મહારાષ્ટ્રની બેંકમાં કુલ 29 એકાઉન્ટ ખોલવામાં આવ્યા હતા અને તેનો ઉપયોગ સાયબર ફ્રોડ માટે કરવામાં આવતો હતો. ખાતાધારકોને એકાઉન્ટ ખોલાવવા બદલ 10 થી 12,000 રૂપિયા સુધીનું કમિશન આપવામાં આવ્યું હતું. સાયબર ફ્રોડની આ આખી ચેઇન પાછળ સંગઠિત ટોળકી કામ કરતી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. સાથલ પોલીસે કાર્યવાહી હાથ ધરી 2 મુખ્ય સાગરીતોને ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા આરોપીઓમાં સાવન ઠાકોર અને નિકુલ વાળંદના નામ સામે આવ્યા છે. આ સમગ્ર મામલે સાથલ પોલીસે કુલ 4 ઇસમો સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. હવે પોલીસ દિલ્હી કનેક્શન અને અન્ય સંડોવાયેલા આરોપીઓ સુધી પહોંચવા તપાસ આગળ ધપાવી રહી છે.
સાયબર ગુનેગારો નવા રસ્તા અને કિમિયા શોધી રહ્યા છે અને તેને અંજામ આપી રહ્યા છે. તમારું ખુલેલું બેંક એકાઉન્ટ સાયબર ફ્રોડ કરનારા લોકોનું હથિયાર બની શકે છે અને ગુનાને અંજામ આપી શકે છે. થોડી લાલચમાં આવીને તમારા દસ્તાવેજી કાગળ કોઈના હાથમાં ન સોંપી દેતા, ને તો તમારા નામનું ખુલેલું બેંક એકાઉન્ટ સાયબર ગુનેગારોનું હથિયાર બનશે અને ગુનાને અંજામ આપશે અને કાર્યવાહી તમારી સામે થશે. સતર્ક રહેજો, સાવધાન રહેજો. નાનકડી લોભ લાલચ જિંદગીભરનો જેલવાસ કરી શકે છે. તો આ હતા ગુજરાત રાજ્યના અલગ અલગ વિસ્તારના ક્રાઇમ ન્યૂઝ. વધુ સમાચારો માટે હંમેશા નિહાળતા રહેજો ગુજરાત ન્યૂઝ, સત્યની સાથે.